દાહોદમાં ચૈતર વસાવાની સભા, પણ છેલ્લી ઘડીએ જગ્યા બદલી દેવાય છે. આમ તો ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ફાયરબ્રાન્ડ ચહેરો છે અને એવી જ રીતે તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ગૃહમંત્રી અમિત શાહને પણ નિશાનો બનાવ્યો. ગરવાડામાં તેમની સભા હતી એટલે સ્વાભાવિક છે મોટી સંખ્યામાં આદિવાસીઓ પણ ઉપસ્થિત હતા અને તેઓએ આદિવાસીઓ સાથે થતા અન્યાયને મુદ્દો બનાવ્યો. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ કાર્યક્રમમાં કેવી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને ચૈતર વસાવાએ નિશાન બનાવ્યો. આવો સાંભળીએ. ભાજપ અને કોંગ્રેસના લોકો એવું કહેતા હતા કે ગુજરાત એ મોદી અને અમિત શાહનો ગઢ છે, ત્રીજો મોરચો ચાલવાનો નથી, ત્રીજી પાર્ટી ચાલવાની નથી. આજે આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં દોડે છે અને આમ આદમીને જે પ્રકારે સમર્થન મળ્યું છે એ પ્રકારે તમે જોતા હશો કે આજે ગુજરાતમાં મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી છે. તમે હમણાંના સર્વે પણ જોતા હશો કે બીજા નંબર પર આમ આદમી પાર્ટી છે. ત્યારે આમ આદમી પાર્ટી કોઈની સાથે પણ તાલુકા જિલ્લામાં ગઠબંધન કરવાની નથી. આમ આદમી પાર્ટી આવનારી ચૂંટણીઓ સ્વતંત્ર લડવાની છે અને આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અનેક અમે જે પ્રકારે દાહોદ જિલ્લા પંચાયત છે, નર્મદા જિલ્લા પંચાયત છે, વલસાડ છે, છોટાઉદેપુર છે, પંચમહાલ છે, એમાં અમને પૂરી અપેક્ષાઓ છે કે લોકો અમારી સાથે છે. અમારી જિલ્લા પંચાયતો પણ બનશે. આવનારી વિધાનસભાઓમાં પણ અમારા ધારાસભ્ય આ વિસ્તારમાંથી ચૂંટાઈને વિધાનસભામાં જશે. ને તમે દાહોદ જિલ્લાનો વિકાસ કઈ રીતે દેખો છો? દાહોદ જિલ્લાનો વિકાસ આજે રૂંધાઈ ગયો છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં દાહોદની ગણના થાય છે. જો એનું સૌથી મોટું કારણ કોઈ હોય તો દાહોદ જિલ્લાના લોકો માટે બનતું બજેટ અહીંના નેતાઓના અને અધિકારીઓના પેટમાં જાય છે, જેના કારણે દાહોદ જિલ્લાનો વિકાસ નથી થયો. જેના કારણે દાહોદ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા વધારે છે, બેરોજગારોની સંખ્યા વધારે છે, શિક્ષણનું સ્તર નીચે છે, શિક્ષકોની ઘટ છે, ઓરડાઓની ઘટ છે, આંગણવાડીઓની ઘટ છે. આ તમામ બાબતોમાંથી દાહોદ જિલ્લાને કાઢવું હશે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં આવે સત્તામાં તો જ દાહોદ જિલ્લાને ન્યાય મળશે એવું અમે સ્પષ્ટ માનીએ છીએ. दाहोद जिले के अंदर एक कथन बहुत लोकप्रिय हो रहा है और उसमें चर्चाएं बहुत हो रही है, जो कि आम आदमी पार्टी ने इस बार दिया है, ना बेटा का और ना बाप का. इस बार गुजरात आपका, तो इसके बारे में क्या कहो? ના બેટાનું ના બાપનું, ગુજરાત આપનું. ગુજરાતમાં અને દેશમાં નેતાઓના પરિવારવાળા જ લડે. એનો છોકરો હોય, એનો ભાઈ હોય એ જ લડે. દાહોદમાં બી સાંસદ હોય તો એનો ભાઈ જ ધારાસભ્ય બી લડે. અમારામાં એવું નથી. આમ આદમી પાર્ટી બધા જ લોકોને મંચ આપે છે. બધા જ આવો એક પરિવારની જેમ સાથે મળીને આપણે લડીશું. જે પ્રકારે આદિવાસીઓના બજેટમાંથી મુખ્યમંત્રીના કાર્યક્રમમાં 100 કરોડનો ખર્ચો થાય, વડાપ્રધાનના કાર્યક્રમોમાં 100 કરોડથી વધારે ખર્ચો થાય, વિકાસ યાત્રાઓમાં ખર્ચા થાય, અમૃત મહોત્સવોમાં ખર્ચા થાય, એમના પ્રચાર પ્રસારમાં ખર્ચા થાય, એમના જમણવારમાં, નાસ્તામાં, ચામાં, એનાથી આદિવાસીઓમાં કુપોષણ વધી ગયું છે અને આદિવાસીનું બજેટ આજે આદિવાસીઓ માટે વપરાતું નથી. એટલા માટે આવનારા દિવસોમાં અમે પરિવર્તન ઈચ્છીએ છીએ અને અમે સ્લોગન આપ્યું છે, ન બેટાનું ન બાપનું, ગુજરાત હવે આપનું. આપ એટલે આપણે બધા, આપણે બધાનું ગુજરાત. એટલે આવનારા દિવસોમાં પરિવર્તન આવશે. નાંઢેલાવ ગરબાડા ખાતે આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા મળી અને આજની આ પરિવર્તન સભામાં ભાજપ, કોંગ્રેસ, બાપ પાર્ટી અને અન્ય સંગઠનોમાંથી ઘણા આગેવાનો પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એમનું અમે સહર સ્વાગત કરીએ છીએ. જે પ્રકારે હજારોની સંખ્યામાં જનમેદની અહીંયા ઉમટી હતી એ પુરવાર કરે છે, સાબિત કરે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં તમામ લોકો આમ આદમી પાર્ટી સાથે છે અને આમ આદમી પાર્ટીને દાહોદ જિલ્લા પંચાયત હોય કે તમામ તાલુકા પંચાયતો એમાં આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડશે અને સ્વતંત્ર જીતશે. એ આજે જનમેદની પરથી સાબિત થાય છે. અમારી અગાઉ જે સભા હતી સરવાઈ ગ્રાઉન્ડ ખાતે, તો ત્યાંના સરપંચને ભાજપના ધારાસભ્ય અને સાંસદ દ્વારા ડરાવવામાં આવ્યા અને દબાણો ઊભા કરીને એમણે અચાનક ગઈકાલે, અગાઉ તો એમણે સહમતિ આપી અને ગઈકાલે અચાનક જ કાયદો વ્યવસ્થા જળવાશે એમ કરીને અમારી સભા ન થવાનું કારણ દર્શાવી આપ્યું. માત્ર ને માત્ર 18 થી 20 કલાકની અંદર નંઢેલાવ ખાતે એક જમીન માલિકે અમને જગ્યા આપી અને અમે અહીંયા સભા કરી
આ લોકશાહી દેશમાં જે પ્રકારને દિવસે ને દિવસે ભારતીય જનતા પાર્ટીનો જે ડર વધી રહ્યો છે એ આનું નીતિ જે તાનાશાહીની છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ દાહોદ જિલ્લો સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. અહીંયા મનરેગામાં ખૂબ મોટું કૌભાંડ જે બચુભાઈ ખાબડના દીકરાઓએ કર્યું, એ જ પ્રકારે ગુજરાત પેટર્નમાં ખૂબ મોટું કૌભાંડ છે, આદિ આદર્શ ગામમાં ખૂબ મોટું કૌભાંડ છે, એ જ પ્રકારે નળ સે જલમાં પણ ખૂબ મોટું કૌભાંડ છે. અહીંયા દાહોદ જિલ્લામાં 73 AA ની જે આદિવાસીઓની જમીનો હતી એ પણ આ નેતાઓના ઇશારે અધિકારીઓએ બારોબાર થર્ડ પાર્ટીઓને વેચી મારી છે. એની પણ તપાસ ચાલતી હતી અને ભાજપના નેતાઓના સુધી રેલા ગયા અને તપાસો પણ બંધ થઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એમના કૌભાંડો ઉજાગર કરવાનું કામ પણ કરશે અને સાથે સાથે જ્યાં પણ આ ભાજપના નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરશે, આદિવાસી સમાજને ડરાવવાનું કામ કરશે, તેની સામે આમ આદમી પાર્ટી પૂરી મક્કમતાથી લડશે અને લડવા માટે અમે કટિબદ્ધ છે. ત્યારે સભા ન થવા દેવાનું માત્ર ને માત્ર કારણ અમને એવું લાગી રહ્યું છે કે આદિવાસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, કોળી સમાજ હોય કે દલિત પીછડા વંચિત સમાજ હોય, એ જ્યારે SIRની વાત કરે, UCCની વાત કરે, UGCની વાત કરે, બંધારણીય અધિકારોની વાત કરે, સામાજિક અધિકારોની વાત કરે અને પોતાના બજેટની વાત કરે, ની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અમારી સાથે પણ જોડાયા છે. એ બતાવે છે કે આવનારા દિવસોમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને આવનારી વિધાનસભામાં દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી ધીરે ધીરે હવે મજબૂત થઈને આગળ વધી રહી છે. जो 4 सरपंच थे उनका कहना था शांति भंग, तो शांति भंग का क्या तात्पर्य? यहाँ पर भी आप लोगों ने शांति से ये प्रोग्राम किया है, ये प्रोग्राम वहाँ पर भी आप कर सकते थे. आपने તમે બધાએ જોયું હશે કે આ લોકશાહી દેશમાં લોકશાહીનું હનન થાય છે. અમારો પણ અધિકાર છે, અમારી રાષ્ટ્રીય પાર્ટી છે, અમે કોઈ પણ ગામમાં સભા કરી શકીએ છીએ અને એની સંમતિ સૌપ્રથમ અમે સરપંચને અમારા આગેવાનો જઈને મળ્યા હતા, પણ પાછળથી ભાજપના નેતાઓ એમને કીધું કે તમારે ત્યાં ઇન્ક્વાયરી આવશે, તમારી ગ્રાન્ટ બંધ થઈ જશે અને સરપંચ બિચારા ડરી ગયા. અમે સમજી શકીએ છીએ એમના પર કેવી દબાણો લાવ્યા હશે, પણ હું અભિનંદન આપું છું ગરબાડાની ટીમને કે માત્ર ને માત્ર 18 કલાકમાં એમણે તાત્કાલિક બીજું ખેતર સાફ કરાવ્યું, એ ખેતરમાં મંડપ ખસેડ્યો. હું પ્રશાસનનો પણ આભાર માનું છું જેમને માત્ર 18 કલાકમાં અમને ફરી પરવાનગી આપી અને અમારો કાર્યક્રમ થયો છે. ત્યારે આ જે તાનાશાહી ભાજપના નેતાઓ જે કરી છે એનો લોકશાહી ઢબે આવનારી તાલુકા, જિલ્લા ચૂંટણીમાં લોકો એનો જવાબ આપી દેવાના છે. આ દાહોદના લોકોએ પણ મને પ્રેમ આપ્યો છે, ભાવ આપ્યો છે. મારા માટે આ ફૂલહાર એમની દુઆ, એમની પ્રાર્થના છે. આ ભાજપની સરકાર, આ તાનાશાહી સરકાર પણ સાંભળી લે. આ ચૈતર વસાવાને જેટલું ડરાવવાનું, ધમકાવવાનું કામ તમે કરશો એટલી જ અમારી જનતા જાગૃત થશે ને એનો જવાબ તમને આવનારા દિવસોમાં આપશે. ત્યારે સાથીઓ, આ તાનાશાહી સરકાર સામે અમે અમારા પરિવારના જોખમે લડીએ છીએ. અમે અમારા બાળકોની ચિંતા નથી કરતા, અમારા માતા પિતા, અમારા ધર્મ પત્નીઓની ચિંતા નથી કરતા. અમે તમને ન્યાય અપાવવા માટે લડીએ છીએ, તમારી સાથે અન્યાય માટે લડીએ છીએ. એ ચાહે કંપની વાળા અન્યાય કરતા હોય, એ ચાહે પોલીસ વાળા અન્યાય કરતા હોય, એ ચાહે જંગલ ખાતા વાળા અન્યાય કરતા હોય, કોઈ પણ લોકો અન્યાય કરતા હોય, ભાજપ વાળા કરતા હોય કે કોંગ્રેસ વાળા કરતા હોય, આગળ પણ તમારા ન્યાય માટે લડીએ છીએ, લડ્યા હતા, આજે પણ લડીએ છીએ અને આવનારા દિવસોમાં પણ તમારા માટે છેલ્લા શ્વાસ સુધી લડવા માટે અમે તૈયાર છીએ. પણ મારા વડીલો, તમારા આશીર્વાદ અમને હર હંમેશ જોઈશે. તમે ઘરે બેઠા અમારા માટે પ્રાર્થના કરો, દુઆ કરો, એના થકી જ અમે બોલી પાડીએ છીએ. એટલે જ અમને હિંમત છે, એટલે જ અમને તાકાત છે. બાકી આ ભાજપવાળા અમને ક્યારના પૂરા કરી દે, આ ભાજપવાળા અમારું પૂરું કરી નાખે, અમને ખોઈ નાખે. બસ તમારો આશીર્વાદ છે તો આમ આદમી પાર્ટીની ટીમ આ ચૈતર વસાવા હિંમત રાખીને લડે છે. આજે આ વ્યવસ્થા તમે જોઈ લો. આજે વ્યવસ્થામાં આજે આદિવાસી સમાજ જાગૃત થાય એ પણ આ ભાજપના નેતાઓને ગમતું નથી, ભેગો થાય એ પણ ગમતું નથી, અધિકારો માંગે એ પણ ગમતું નથી, બજેટમાં કેટલી ગ્રાન્ટ આવી એની માહિતી માંગે એ પણ ગમતું નથી. આટલું કરે તારે પણ આપણા લોકોને હેરાન કરવામાં આવે છે. ત્યારે વધારે વિશેષ
લાંબી ભાષણ કે લાંબી વાત કરવા હું નથી આવ્યો. બસ અહીંયા મારા સંતો મહંતો મારા વડીલો બેઠા છે, મારી માતાઓ બેઠી છે. બસ તમને હું વિનંતી કરવા આવ્યો છું, અમને આવનારા દિવસોમાં સહકાર આપો. આ અતિ પછાત દાહોદ જિલ્લાને કઈ રીતના બહાર લાવવો છે એના માટે અમે ચિંતન કર્યું છે. અમે બધા જ વિસ્તારોમાં ફરીને બધાના અભિપ્રાયો લીધા છે, એનાલિસિસ કર્યું છે. તમામ દાહોદ જિલ્લાના શૈક્ષણિક સંસ્થાઓ સારી રહે, આંગણવાડીઓ સારી રહે, આવનારા દિવસોમાં ખેડૂતોને પોતાના પાકના ભાવ સારા મળે, ભણેલા ગણેલા યુવાનોને રોજગારી મળે અને એ જ પ્રકારની આ દાહોદ જિલ્લાને અતિ પછાત જિલ્લામાંથી આવનારા દિવસોમાં કઈ રીતના બહાર કાઢી શકાય એ પ્રકારના અમે બધા જ ચિંતિત છે. ત્યારે વધારે વાત નથી કરતો, પણ ટૂંકમાં કેમ છું કે દાહોદ જિલ્લાને આવનારા દિવસોમાં જો આપણે બીજા જિલ્લાઓની હરોળમાં લાવવો હશે, આપણા લોકોને સ્થાનિકમાં રોજગારી મળે એવું કરવું હશે તો તમારે બધાએ જાગવું પડશે. નહીં તો આ જ ભાજપના લોકોને લાવશો તો મનરેગામાં આપણને ગામમાં રોજગારી મળતી હતી, એમના મંત્રીએ કૌભાંડો કરીને રોજગારી બંધ કરી દીધી. આ જ વિસ્તારમાં નલ સે જલના નામે હજારો કરોડના રૂપિયા ખાઈ ગયા, નળમાંથી પાણી નથી આવતું. એ જ પ્રકારે આપણે 73 ડબલ એની જમીનો આપણા દાહોદમાં આપણા મૂળ માલિકોની વેચાઈ ગઈ, એને પણ કોઈ જવાબ નથી મળતા. એવા અનેકો કૌભાંડો આ લોકોના ચાલુ રહેશે. તો પરિવર્તન લાવવા માટે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું. આજની સભામાં આપ સૌ દૂર દૂરથી સ્વયંભૂ પોતાના રીતે અહીંયા ઉપસ્થિત થયા છો. એવા તમામ વડીલો, યુવાનો, માતા બહેનો અને મારા મીડિયાના તમામ મિત્રો અને પોલીસ અધિકારીઓ તમામ આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો. ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની વિનમું છું. જેમણે આયોજન કર્યું હતું એ ઘણો લાંબો હતો અને પોતા વાર લાગી છે, પણ અહીંયા તમારી સૌની ઉપસ્થિતિ, હજારોની ઉપસ્થિતિ એ દર્શાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતોમાં દાહોદ જિલ્લા પંચાયત હોય કે દાહોદ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો હોય, આવનાર દિવસોમાં આ તમારી ઉપસ્થિતિ ખાતરી આપે છે કે તમામ તાલુકા પંચાયતો અને તમામ જિલ્લા પંચાયતોમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં સત્તામાં આવવાની છે. હમણાં આગળ રાકેશભાઈ બારિયાએ કીધું કે આ ત્રીજું મેદાન છે. આગળ કોઈ સરપંચને મળ્યા, એમણે કીધું કે કઈ વાંધો નહીં, અભિપ્રાય સહમતિનો મળી જશે. સરવાઈ ગ્રાઉન્ડ પર જ્યારે સભા યોજી, ગઈકાલ સુધી સરપંચે કીધું કે અભિપ્રાય તમને સહમતિનો અમે આપી દઈશું, અમારી સહમતિથી તમે ચૈતરભાઈ વસાવાની સભા કરી લો. પણ ભાજપના નેતાઓ એને ડરાવ્યા, એને ધમકાવ્યા. એમને કીધું કે તમને ગ્રાન્ટ નહીં આપવા દઈશું, અમારી સરકાર છે, તમારા પર તપાસ કમિટી બની જશે, તમે અહીંયા સભા કરવા દેશો તો તમારા પર ઇન્કવાયરી થશે. અને સરપંચ ડરી ગયા. આગેવાનોને કીધું સરવાઈના ગ્રાઉન્ડ પર નહીં કરતા, મારી અસહમતિ છે, કાયદો અને વ્યવસ્થા બગડશે ત્યારે મારી જવાબદારી નહીં બનશે. અને તમે વિચાર કરો, માત્ર 18 થી 20 કલાકની અંદર આપણે આખું સ્થળ બદલવું પડ્યું. તમે બધા સભાની સરવાઈની તૈયારી કરતા હતા. અમારા શૈલેષભાઈ ભાંભોર હોય, અમારા દેવેન્દ્રભાઈ મેળા હોય, અમારા કૃષ્ણાભાઈ ચારેલ હોય, અમારા આ વિસ્તારના કેતનભાઈ બામણિયા હોય, એમણે સ્થળ બદલી કાઢ્યું. એટલે ચિંતામાં હતા કે ક્યાં કરીશું. પણ એ તમામ આગેવાનોની ટીમને અભિનંદન આપું છું. જે ક્રાંતિકારી ધરતી પર તમે સભા કરી છે, આવનારા દિવસોમાં ક્રાંતિની શરૂઆત પણ ગરબાડાની અહીંથી શરૂઆત થવાની છે. મારા પર ફોન હતો, મેં પણ ચિંતામાં હતો. નરેશભાઈ, રાકેશભાઈ બધા ચિંતા કરતા, સાહેબ કાર્યક્રમનું શું કરીએ? મેં કીધું ચૈતર વસાવા જાહેરાત કરે છે, એ ચાહે ગુજરાત સરકાર હોય, એ ચાહે કલેક્ટર હોય, એ ચાહે ડીડીઓ હોય, એ ચાહે એસપી હોય, કોઈ પણ ના પાડે, પણ ત્યાં ચૈતર વસાવા જઈને સભા કરે છે, પાછળ પાણી કરતા નથી. એટલે મેં કીધું સભા તો થશે જ. સભા અમારા ખેડૂતો મને જગ્યા આપશે અને જે ખેડૂતે આ જગ્યા આપી છે એ ખેડૂતને ચૈતર વસાવાના સલામ કરું છું, તમને અભિનંદન કરું છું. સાથીઓ, દાહોદના અમારા આગેવાનો પર આ ભાજપના નેતાઓ પોલીસ અધિકારીઓને દબાણ કરે કે પેલા પર કેસ કરો,
પેલા પર એફઆઈઆર કરો, પેલાને જેલમાં નાખો. અમારી સાથે જેલ અને કેસની રમત ચાલે છે. પણ આ મંચ પરથી એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું, તમને બેઠા એટલું જ અમારી સાથે હેરાનગતિ કરજો. અમે વ્યાસ સાથે હિસાબ કરવા વાળા લોકો છે. તમારા હિસાબ અમે કરી દઈશું. અમે તો 4-5 મહિના જેલ વેઠી લે એવા લોકો છે. અમે 2 વર્ષ 3 વર્ષ વેઠી લઈશું. અમે બધા અમારા પરિવારને કહી દીધું છે કે અમને જેલો થશે તો તમારે ડરવાનું નથી, તમારે રડવાનું નથી, તમારે લડવાનું છે. ત્યારે જે પણ ભાજપના નેતાઓ અમારા આમ આદમી પાર્ટીના આગેવાનો પર કેસો કરાવે છે, એ ભાજપના નેતાઓને પણ કેમ છું, આવનારો સમય અમારો આવવાનો છે. અમે વ્યાસ સમેત તમારો હિસાબ કિતાબ કરી દઈશું. જેટલું બેઠા એટલી જ હેરાનગતિ કરજો. એ ભાજપના નેતાઓને કહેવા માંગુ છું. ગઈકાલે આપણા મુખ્યમંત્રી પરીક્ષા પર ચર્ચા કરતા હતા, તમે જોયા હશે, જોયા છે ને સમાચારમાં. મેં મુખ્યમંત્રીને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ દાહોદ જિલ્લામાં 500 થી પણ વધારે શિક્ષકોની જગ્યા ખાલી છે. આ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે જગ્યાએ પ્રાથમિક શાળાના ઓરડાઓ નથી. બાળકો ઝાડ નીચે ભણે છે. આજ દાહોદ જિલ્લામાં 200 થી પણ વધારે આંગણવાડી કેન્દ્રના મકાનો નથી. આજ દાહોદ જિલ્લામાં 15,000 થી પણ વધારે બાળકો અતિ કુપોષણથી પીડાય છે અને એમને પોષણક્ષમ આહાર નથી મળતો. ત્યારે તમને કહેવા માંગીએ છીએ, તમે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની વાત કરો છો. તમારે પરીક્ષાઓ પર ચર્ચા કરવાની જગ્યાએ પરીક્ષાઓની પહેલા તમારે આ વિસ્તારમાં શિક્ષકો સાથે કેટલી જગ્યાઓ ખાલી છે એની ચર્ચા કરવી જોઈએ. તમારે આ વિસ્તારમાં રિઝલ્ટ કઈ રીતે આવે છે એની ચર્ચાઓ કરવી જોઈએ. આ વિસ્તારમાં કુપોષણ દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં સિકલ સેલ એનેમિયા દૂર કરવાની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારના ખેડૂતોને એમના પાકનો ભાવ મળે એની ચર્ચા કરવી જોઈએ. આ વિસ્તારમાં યુવાનોને રોજગારી મળે એની ચર્ચા કરવી જોઈએ. ત્યારે આ મુખ્યમંત્રી એમના વડાપ્રધાન આગળ ચાય પર ચર્ચા કરતા હતા, એ જ પ્રકારે મુખ્યમંત્રી પરીક્ષાઓ પર ચર્ચા કરે છે. ત્યારે એમને કહેવા માંગુ છું, તમે આવો, તમારા સાંસદને કહો, તમારા ધારાસભ્યને કહો, અમે આ દાહોદ જિલ્લાની તમામ સમસ્યાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છે. અમને તમે કહેશો એ જગ્યા પર આવીને અમે ડિબેટ કરવા તૈયાર છે. સાથીઓ, દાહોદ જિલ્લાનું જેટલું પણ બજેટ બને છે, એ ચાહે ગુજરાત પેટર્નનું બજેટ હોય, એ ચાહે આદર્શ ગ્રામનું બજેટ હોય, એ ચાહે એટીવીટીનું હોય, વિકાસ દિનનું હોય, એ ચાહે ટ્રાઇબલનું બજેટ હોય, એ ચાહે મનરેગાનું બજેટ હોય, બધું જ બજેટ આ ભાજપના નેતાઓના પેટમાં જાય છે, આ અધિકારીઓના પેટમાં જાય છે. એટલા માટે આપણા બાળકો આજે કુપોષણથી પીડાય છે. અમારા જેવા જે ધારાસભ્ય અહીંયા ચૂંટાયા છે, જે સાંસદોએ 30 વર્ષથી આ દાહોદમાં શાસન કર્યું છે, એના લીધે જ આજે આપણા લોકોની પરિસ્થિતિ આજે ખરાબ છે. આજે દાહોદ જિલ્લો એ દેશના અતિ પછાત જિલ્લાઓમાં 1 થી 10 જિલ્લાઓમાં દાહોદ જિલ્લાનું નામ આવે છે. ત્યારે મેં કહેવા માંગુ છું, અતિ પછાત જિલ્લામાં દાહોદ જિલ્લાનું નામ આવવાનું જો સૌથી મોટું કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નેતાઓ અને કોન્ટ્રાક્ટરો છે. એમને આવનારા દિવસોમાં આપણે અહીંથી બહાર ખદેડવા પડશે. સાથીઓ, આ વિસ્તારમાં કોઈ પણ મીટિંગ થાય, એ મીટિંગમાં જાહેર મંચ પરથી એમના સાંસદો અને એમના ધારાસભ્ય ચૈતર વસાવા આવે છે. ચૈતર વસાવા આમ કહે છે, તેમ કહે છે. ચૈતર વસાવાની થબાની થવી જોઈએ. ચૈતર વસાવાના કાર્યક્રમોમાં કોઈ જતા નહીં, એ પ્રકારે આપણા લોકોને ડરાવવામાં આવે છે. એમના ભાજપના નેતાઓ, સરપંચો આપણા લોકોને કહે છે, સભામાં જશો તમારું ઝૂંપડામાંથી નામ કઢાવી દઈશું, તમારું મીટર તોડાવી દઈશું, તમારું ઝૂંપડું તોડાવી દઈશું, તમારે ત્યાં આપણે રેશન કાર્ડ નહીં આવે, અનાજ નહીં મળશે, તમારે ત્યાં પોલીસને રેડ પડાવી દઈશું. ત્યારે સાથીઓ, આ ભાજપના નેતાઓને ડર છે. તમારા ચૈતર વસાવા તમને જાગૃત કરે, તમને અધિકારોની વાત કરે, તમારા શૈક્ષણિક, સામાજિક અને તમારા રાજકીય અધિકારોની વાત કરીએ, બંધારણ અધિકારોની વાત કરીએ, જે આ ભાજપના લોકોને ગમતું નથી. એટલા માટે આ સભા ન થાય, એના માટે તમને પણ ડરાવવામાં આવે છે. પણ આ ચૈતર વસાવા મંચ પરથી કહેવા માંગે છે
એ ભાજપના નેતાઓનો હવે અંતનો સમય છે. આજે તમારી ઉપસ્થિતિ બતાવે છે કે આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હશે કે આવનારી વિધાનસભા હશે, દાહોદ જિલ્લામાંથી ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એના સુપડા સાફ થઈ જવાના છે. તમે જોયું હશે ગાંધીનગરનું સચિવાલય હશે કે ગાંધીનગરની વિધાનસભા હશે, અમદાવાદની હાઈકોર્ટ હશે કે પોલીસ ભવન ગાંધીનગરનું હશે, આપણી કલેક્ટર કચેરી હશે કે એસપી કચેરી હશે, તમામ કચેરીઓમાં દાહોદના આદિવાસી સમાજનો પસીનો છે. આદિવાસી સમાજે આ વિસ્તારમાં જ્યારે નેશનલ હાઈવે 56 કાઢવાનો હતો, આ વિસ્તારમાંથી નહેરો કાઢવાની હતી, હાઈ ટેન્શન લાઈનો કાઢવાની હતી, આ વિસ્તારમાં ડેમો બનાવવાના હતા, ત્યારે આખાને આખડા ગામડા આપણા લોકોએ ખાલી કર્યા છે. આપણા લોકોનો આ રોડમાં પરસેવો છે, બિલ્ડિંગોમાં પરસેવો છે, સરકારી આવાસોમાં પરસેવો છે, અને ગુજરાતના વિકાસમાં ખૂન પસીનો આ આદિવાસી સમાજે આપ્યો છે. છતાં આજે દાહોદના આદિવાસી સમાજ સાથે અમદાવાદમાં અન્યાય થાય છે, ગાંધીનગરમાં અન્યાય થાય છે, સુરતમાં અન્યાય થાય છે, વડોદરામાં અન્યાય થાય છે, સૌરાષ્ટ્રમાં કામે જાય, ભાગી ખેતી કરે ત્યારે પણ એમની સાથે પાક નુકસાની થાય, ત્યાં પણ એમની સાથે અન્યાય થાય છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીને અમે કહેવા માંગીએ છીએ, જો આ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ સાથે તમે અન્યાય કરતા રહેશો તો હવે અમારા યુવાનો જાગી ગયા છે, અમારા વડીલો જાગી ગયા છે, અમારી માતા બહેનો જાગી ગઈ છે. જે પ્રકારે અંબાજીના પાડલિયાવાળાએ પાડલિયાવાડી કરી હતી, એ જ પ્રકારે અમારા આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગાંવ આવનારા દિવસોમાં ગાંધીનગર આવીને પાડલિયાવાડી કરીશું. પાડલિયાવાડી બધાને ખબર છે ને? આપણા આદિવાસીઓના ઝૂંપડા તોડવા માટે વન વિભાગના કર્મચારીઓ પોલીસ અધિકારીઓને લઈને ગયા, લાઠીચાર્જ કર્યો, 27 જેટલા ટીયર ગેસ છોડ્યા, 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું, અને આપણા આદિવાસીઓએ આપણી અસલી ઓળખ બતાવી અને જે પાડલિયામાં થયું ત્યારે આ સરકારને કહેવા માંગીએ છીએ, અમારા આદિવાસીઓ સાથે આ જ પ્રકારના અન્યાયો થતા રહેશે તો અમે ગાંધીનગરની દિશા પકડીશું, ગાંધીનગરના રસ્તા પકડીશું, અને સત્તામાં બેઠેલા ભાજપના નેતાઓ સાથે પાડલિયાવાડી કરવા પણ અમે તૈયાર છે. ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરીશું, ક્યાં સુધી અમે જિંદાબાદ મુર્દાબાદ કરીશું, ક્યાં સુધી અમે આવેદન નિવેદન કરીશું. હવે અમારી પાસે આવેદન નિવેદન કરવા માટેનો સમય નથી. અમારે શિક્ષકો માટે આંદોલન કરવું પડે, અમારે પીવાના પાણી માટે આંદોલન કરવું પડે, અમારે સિંચાઈના પાણી માટે આંદોલન કરવું પડે, અમારે રોડ રસ્તા માટે આંદોલન કરવું પડે, અમારે રોજગારી માટે આંદોલન કરવું પડે, અમારે પાકના ભાવ માટે આંદોલન કરવું પડે, અમારી જમીનો બચાવવા માટે આંદોલન કરવું પડે. તો હવે આંદોલન જિંદાબાદ મુર્દાબાદ લડેંગે જીતેંગે બંધ. હવે આ સરકાર સામે પાડલિયાવાડી કરવા માટે બધાએ તૈયાર થઈ જવું પડશે. આપણા ઘરમાં જે તીર કામઠા મને હમણાં આપ્યા છે, એ તીર કામઠા હું પણ ભેગા કરીને ઘરમાં મૂકું છું. મને પાલિયા મળે છે પણ ભેગા કરીને મૂકું છું. મને ધારિયા મળે છે એ પણ હું ભેગા કરીને મૂકું છું. મને ફાલા મળે છે એ પણ ભેગા કરીને મૂકું છું. અને તમને પણ કહેવા માંગુ છું, જ્યાં પણ આદિવાસી સમાજનું સંમેલન હોય ત્યાં ગિલોડી લઈને જજો, ત્યાં ગફેણ લઈને જજો, ત્યાં તીરકામઠું લઈને જજો, ત્યાંથી પાલિયા ભાલા પણ લેતા આવજો અને ઘરમાં મૂકજો. જે દિવસે જરૂર પડશે તો આપણા ઓજારો લઈને રસ્તા પર ઉતરવું પડશે. આ સરકારને આ મંચ પરથી કહેવા માંગીએ છે, અમારા ઘરમાં મૂકેલી, એ ચાહે ગિલોડી હોય, એ ચાહે ગફેણ હોય, એ ચાહે તીરકામઠા હોય, એ ચાહે ભાલા હોય, એ ચાહે પાલિયા હોય, એ ચાહે ધારિયા હોય, એ અમે અમારા ઘરમાં શણગાર માટે નથી મૂક્યા. જે દિવસે અમારા આદિવાસીઓ સાથે હેરાનગતિ થશે એ દિવસે સરકાર સામે ઉતરવા માટે અમે મૂક્યા છે ને લઈને ઉતરીશું. સાથીઓ, આજે મેં તમને કહેવા માટે આવ્યો છું, 30 વર્ષ સુધી આપણે બધા ભાજપ 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 કરીને, કોંગ્રેસ કોંગ્રેસ કરીને એમને આપ્યા છે. આગળ 50 વર્ષ એક હપ્તું કોંગ્રેસનું શાસન હતું. હમણાં 30 વર્ષથી તાલુકા પંચાયતથી લઈને કેન્દ્ર સુધી છેલ્લા 11 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. સંવિધાનમાં આપણને આર્ટિકલ 335 અંતર્ગત અનામત મળી છે. 15% અનામતનો આજે અમલ નથી થતો. 100 માંથી જો 15% આદિવાસીઓને લેવાનો જે આપણો કોટો છે એમાં 40% માર્કની આ લોકોએ કટઅપ મૂકી દીધું છે. એના લીધે આપણા વર્ગ 3ના કોઈ પણ હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય,
કે પોલીસ અધિકારીઓ એ જગ્યા ભરાતી નથી, જે પ્રકારે આપણને રિઝર્વ મળ્યું છે એનો અમલ થતો નથી. તમે આજે જોતા હશો આપણને જે કાસ્ટ સર્ટિફિકેટો મળી છે એને પણ આ ભાજપના લોકોએ આખા ગુજરાતમાં લાખોની સંખ્યામાં મેળવડા કરીને એમણે વિતરણ કર્યા છે, જેના કારણે આદિવાસીઓના કોટામાં બિન આદિવાસીઓ, ખોટા જાતિના પ્રમાણપત્ર લેનારા બોગસ આદિવાસીઓ આજે શિક્ષણમાં અને નોકરીઓમાં ઘૂસેલા છે. આજે આપણા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળતી હતી એ પણ મેનેજમેન્ટ કોટા અને વેકેન્ટ કોટામાં આજે છેલ્લા 1 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે. એવા અનેકો પ્રશ્ન છે. આપણા વિસ્તારમાં જે વન અધિકાર અધિનિયમો છે એ અંતર્ગત જંગલ જમીન ખેડતા ખેડૂતોને સનતો પણ આપવામાં નથી આવી. જે લોકો આ ડેમોમાં જમીનો ગુમાવી છે એમને વળતર પણ નથી આપવામાં આવ્યું. ત્યારે હું તમને કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં ગુજરાત સરકારનું બજેટ સત્ર વિધાનસભામાં મળવાનું છે. ત્યારે 16 ફેબ્રુઆરીથી લઈને 26 માર્ચ સુધી મળનારા બજેટ સત્રમાં જો સરકાર આદિવાસીઓના વર્ષો જૂના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, અમારી આગેવાનીમાં ખૂબ મોટા આંદોલનો થવાના છે અને તમને આહવાન કરીશું એ દિવસે તમારે ગાંધીનગર પહોંચી જવાનું છે. તમારે હાથમાં જગાડવો પડશે. સમસ્યાઓ તો ઘણી હોય છે. 5 વર્ષ સુધી તમારે પાણીની સમસ્યા હોય, રોડની સમસ્યા હોય, શિક્ષણ નથી મળતું એની સમસ્યા હોય, તમારે અનેક સમસ્યા આવે ને ચૂંટણી આવે, કોઈ ગામમાં આવે અને ગામમાં આવીને નાસ્તાની વ્યવસ્થા કરે, પીવાની વ્યવસ્થા કરે, સાડીની વ્યવસ્થા કરે, એટલે 5 વર્ષની સમસ્યાઓ ભૂલીને તમે એ જ કમળનું બટન દબાવીને આવી જાઓ છો. ત્યારે મારા વડીલો, મારી માતાઓ, મારા ભાઈઓ, મારા યુવાનોને હું કહેવા આવ્યો છું, હવે તમારા આત્માને જગાડવાની જરૂર છે, તમારા સ્વાભિમાનને જગાડવાની જરૂર છે. આ મંચ પર બેઠેલા એક યુવાનનો ચહેરો તમે જોઈ લો, એક વડીલનો ચહેરો જોઈ લો, એક બહેનોનો ચહેરો જોઈ લો. હર હંમેશ તમારા માટે અમે લડતા તમને દેખાઈશું. અમારા વિડીયોમાં તમે અમને અવાજ ઉઠાવતા જોયા હશે, તમારા માટે લડતા જોયા હશે. ત્યારે આવનારા દિવસોમાં એમના નેતૃત્વમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી લડવાની છે. એમાં તમે મેદાનમાં ઉતરી જાઓ અને આમ આદમી પાર્ટીની તાલુકા જિલ્લા પંચાયત બનાવવા માટે તમે તૈયાર થઈ જાઓ, લડવા તૈયાર થઈ જાઓ. એ વાત કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે સાથીઓ. ભાજપના નેતાઓને તમે જોયા હશે, કોઈને ધમકી આપતા હશે, પીવાના પાણીની ઝૂંપડું નહીં આપવાની ધમકી આપતા હશે, અનેક પ્રકારની ધમકી આપતા હશે. જ્યારે આમ આદમી પાર્ટીનો માણસ તમારા માટે કામ કરવા માટે લડતો હોય છે. મારા વડીલો, યુવાનો, માતા બહેનો સૌ તમે અહીંયા ઉપસ્થિત થયા છો. હું તમને વિનંતી કરવા માટે જ આવ્યો છું. હું એક નાનો માણસ છું, મારી સાથેના લોકો પણ નાના છે. સરકાર એમની છે, પોલીસ એમની છે, કોર્ટ પ્રણાલીઓ એમની છે, કલેક્ટર એમના, એસપી એમના, આખું તંત્ર યંત્ર મંત્ર સૌવ્રત તો એમનું છે. ત્યારે અમે એકલા એમની સાથે લડી નથી શકતા. તમે બધા અમારી સાથે છો, તમારા આશીર્વાદ અમારી સાથે છે, એ જ અમારી હિંમત છે. ત્યારે આવનારા દિવસોમાં પણ આ સરકાર સામે ન્યાયની લડત માટે તમારો બધાનો સહકાર જોઈએ છે. અમને એકલા લડવા જઈશું તો આ સરકાર અમને પણ જેલોમાં નાખે છે. તમને બધાને ખબર છે, મારા જેવા હું એક સરકારી વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી માટે માંથી રાજનીતિમાં આવ્યો, છતાં મારા પર આ સરકારે 19 જેવી ખોટી એફઆઈઆરો કરી 7 વાર મને જેલમાં નાખ્યો. હમણાં 3 મહિના પહેલા મને વડોદરા જેલમાં નાખ્યો હતો અને ત્યાં પણ મને ડરાવવામાં આવ્યો, ધમકાવવામાં આવ્યો, વેદના આપવામાં આવી. મારા પરિવારની સાથે મુલાકાત નહીં આપવામાં આવે, મારા વકીલ સાથે મુલાકાત નહીં આપવામાં આવે. મેં તેમ છતાં તમારા માટે એ ભાજપમાં જવાનું નથી વિચાર્યું. મેં આદિવાસીઓ માટે લડવાનું વિચાર્યું અને તમને કહેવા માટે પણ અમે આવ્યા છે. જો આદિવાસીઓને જરૂર પડશે, જો સમાજની વાત હશે અને સમાજના હિતની વાત હશે, તે દિવસે ઉપર બેઠેલા તમામ લોકો સૌથી આગળ તમને જોવા મળશે. તમે જોયું હશે, એક સામાન્ય બાબતમાં ભાજપના નેતાઓના ઇશારે જે પ્રકારે અમારી ધરપકડ થઈ, એક સામાન્ય બાબતમાં કોઈ ઘટના નહીં હોય છતાં અમને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા અને એક ધારાસભ્ય તરીકે, એક લોકપ્રતિનિધિ તરીકે અમે સત્તા પર હોવા છતાં, બંધારણીય પદ પર હોવા છતાં 80 દિવસથી પણ વધારે અમને જેલમાં રાખવામાં આવ્યા.
ત્યારે મારા વડીલોને મારી માતાઓને કહેવા માટે આવ્યો છું. આપણે આમની સામે લડવા ઉતરીશું તો એ લોકો આપણને ગાંઠવાના નથી. પણ જે પ્રકારે આ તમારા દીકરાને આ લોકોએ જેલોમાં વારંવાર નાખવાનું કામ કર્યું છે, અમને હેરાન પરેશાન કરવાનું કામ કર્યું છે, આ મંચ પર બેઠેલા દેવેન્દ્રભાઈ મેડા હોય, રાજેશભાઈ સરપંચ હોય, અનિલભાઈ ગરાસિયા હોય, નરેશભાઈ બારિયા હોય કે રાકેશભાઈ બારિયા હોય, અમારા પર જે પ્રકારે કેસો કરવામાં આવે છે, ત્યારે મારા વડીલોને માતાને કહેવા માટે આવ્યો છું કે એમનો જવાબ આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમારે બધાએ લેવાનો છે. આજે તમે જોઈ લો, કોઈ પણ વ્યક્તિ જેલમાંથી છૂટે તો પોલીસ ખાતા દ્વારા એવું સોગંદનામું રજૂ કરવામાં આવે કે વ્યક્તિ આ ગુજરાત છોડીને બહાર ન જવો જોઈએ. મોટો આરોપી હોય તેનો પાસપોર્ટ જમા કરવામાં આવે કે ભાઈ આ આરોપી દેશ છોડીને બહાર ન જવો પડે, બહાર ન જવો જોઈએ. ત્યારે આ તમારા દીકરાને જ્યારે જેલમાંથી જામીન થવાના હતા, ભાજપના નેતાઓના ઇશારે એ પ્રકારની સોગંદનામું રજૂ કરવામાં આવ્યું કે ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં આપવાની શરતે નામદાર હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા. હવે સાથીઓ, તમે વિચાર કરો, આ લોકશાહીમાં 1 લાખથી પણ વધારે મતથી જે જનતાએ મને ચૂંટ્યા છે, એ ડેડિયાપાડા અને સાગબારાની જનતા માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લો. કેમ કે જનતાએ 1 પણ રૂપિયાની લાલચ વગર, 1 પણ બિયરની બાટલી વગર, 1 પણ બિયરના કોટર વગર મને 1 લાખથી પણ વધારે મત આપીને વિધાનસભામાં મોકલ્યો છે. ત્યારે આજે તમે જોઈ લો, આ ભાજપની સરકારે મારા ડેડિયાપાડામાં જવા માટેનો મને પ્રતિબંધ ફરમાવ્યો છે. ડેડિયાપાડાના લોકોએ મને મત આપ્યા, મને ધારાસભ્ય બનાવ્યો, ત્યાં મારું કાર્યાલય છે, ત્યાં મારું ગામ છે, મારું ઘર છે, મારો પરિવાર રહે છે. પણ આ ભાજપની સરકારે મને ત્યાં જવા માટે પ્રતિબંધ મુકાઈ દીધો છે. પોલીસ 24 કલાકે મારી નજર રાખે છે, મારા મોબાઈલોનું રેકોર્ડિંગ કરે છે અને હર હંમેશ મારા લોકેશન હોય કે બધું મારું ધ્યાન રાખે છે. ત્યારે મેં આ ભાજપની સરકારને આ મંચ પરથી કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડાથી બહાર કાઢી દેશો, તમે મને નર્મદા જિલ્લાથી બહાર કાઢી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલોમાં રહી છે, ત્યાંથી ક્યારે બહાર નથી કાઢી શકવાના. ચૈતર વસાવાની વાતથી આપ કેટલા સંમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ.